ત્યારથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું હતું ત્યારબાદ એ રાજુ કરપડાની ઘરે પણ એ કોંગ્રેસના નેતા પાલ આંબલિયા હોય કરશનદાસ ભાદરકા હોય તમામના એ અવર જવર વધી ગઈ હતી। ત્યારબાદ એ અમદાવાદના એ લાલજી દેસાઈ છે કોંગ્રેસના નેતા તેમની ઘરે એક હાઈ વોલ્ટેજ બેઠક પણ મળી અને બેઠકની અંદર ખાને બંધ બારણે અમિત ચાવડા અને રાજુ કરપડાની ચર્ચાઓ થઈ। સૂત્રો પાસેથી એવી પણ માહિતી હતી કે અમિત ચાવડાએ એ કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે રાજુ કરપડાની વાત પણ કરાવી હતી। એટલે તેવા એવી પણ શક્યતાઓ હતી કે શું કોઈ ડીલ સાથે રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાશે, પરંતુ કોંગ્રેસમાં ન જોડાવાનું કારણ એ બીજું પણ હોઈ શકે ભાવિક, કારણ કે કોંગ્રેસ અત્યારે ખૂબ એ નબળી પરિસ્થિતિમાં છેલ્લા કેટલાય વર્ષોથી આ ગુજરાતની અંદર છે અને રાજુ કરપડા એમ કહેતા હતા જ્યારે તેમને પૂછવામાં આવતું હતું કે જે મારા ખેડૂતોનું કામ કરશે એ પાર્ટી સાથે હું જોડાઈશ। એટલે ચોક્કસપણે આપણે કહી શકીએ જે પાર્ટી સત્તામાં છે તે પાર્ટી જ લોકોના કામ કરી શકે, તે પાર્ટી જ ખેડૂતોના કામ કરી શકતી હોય છે। એ માટે રાજુ કરપડાએ નિર્ણય લીધો હોય કે મારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવું જોઈએ, નહીં કે કોંગ્રેસ સાથે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।